सातना विद्यार्थी मित्रों, આપણે અગાઉ એક ચિત્ર કે સંગ અને તબ યાદ તુમારી આતી હે એક આપણે કાવ્ય પણ જોયું અગાઉ. કદાચ ઘણા લોકોને ખ્યાલ નહીં પણ હોય, પણ હવે તમે જ્યારે બેસો ત્યારે તમારી બુક સાથે લઈને બેસો. બીજું કે એમાં તમે જોતા જાઓ. ભાષાનો નિયમ છે કે આપણે બુક સાથે લઈને પહેલાં પાઠ આખો વાંચવો જોઈએ. વાંચ્યા પછી શિક્ષકો તમને સમજાવે. આ આપણો નિયમ છે કાયમ માટેનો, તો જ તમને સમજાશે. પહેલાં તમે વાંચો. આપણે ક્લાસમાં તે પણ એ રીતે જ કરીએ છીએ કે પહેલાં આપણે વંચાવીએ આખા ક્લાસમાં, એ વાંચ્યા પછી આપણે સમજાવીએ, અને એ સમજાવ્યા પછી તમે જો સ્વાધ્યાય પોથી છે એ પૂરો, તો તમને એમાં કોઈ તકલીફ નહીં પડે. એટલે ખાસ જે પાઠ આવે એ ખાસ વાંચજો. અને પાછળ જે સ્વાધ્યાય આપ્યા છે એની અંદરનું વ્યાકરણ છે એ તમારે સ્વાધ્યાય પોથીની અંદર કરવાનું છે, એ ન ભૂલાય. અત્યારે આપણી પાસે ઘણો બધો સમય છે, તમારી પાસે પણ. આખો દિવસ શું કરો? જ્યારે કંટાળો આવે ત્યારે હિન્દી લઈને બેસો તો પાઠ પણ તમને મજા આવશે વાંચવાની. ખૂબ જ સરસ બધા પાઠ હોય છે. તો આજે આપણે પાઠ 3 કુત્તે કી વફાદારી. હવે આ તમને કેવી રીતે કુત્તે કી વફાદારી છે એ તમે અગાઉ ગુજરાતીની અંદર પણ તમે આગળ જોયું હશે કે જે આપણે પાલતુ પ્રાણી છે એ વફાદાર હોય છે. આજે આપણે કૂતરાઓને એક રોટી આપીએ છતાં પણ એ આપણું એવું ઘણી વખત કામ કરે કે આપણા લાખો રૂપિયા બચાવે. અને કૂતરા વસ્તુ એવી છે કે રાતે આપણે સૂતા હોઈએ અને એને કુદરતી રીતે એવું છે કે કોઈ વ્યક્તિ ત્યાંથી પસાર થઈ હોય તરત ઊભું થઈ જશે. એટલે હંમેશા કૂતરાઓ છે, પાલતુ પ્રાણીઓ છે, ગાય, ભેંસ, ઘોડા, આ બધા જુઓ તમે, તો માણસ માટે એક ઘણી વખત એ પોતાનો જીવ આપીને પણ પોતે બીજે એના માલિકને બચાવેલા દાખલા છે. દાખલા તરીકે ઘોડો છે, મહારાણા પ્રતાપનો ઘોડો, તમે ચેતક નામ સાંભળ્યું હશે. પોતે આખું પોતાનું જીવન આપીને મહારાણા પ્રતાપનું જીવન બચાવ્યું છે. આવા ઘણા બધા દાખલાઓ છે તમે જુઓ તો પ્રાણીઓ છે એ આપણે ચોકીદારી તો કરે પણ ઘણી વખત આપણો જીવ પણ બચાવે અને લાખો રૂપિયા પણ આપણા બચાવે. અને આવા ઘણા બધા દાખલાઓ છે. ખાસ કરીને તમે ખાસ વાંચજો. कुत्ते की वफादारी, लल्लूभाई रबारी. प्रस्तुत कहानी में लेखक ने अपने स्वामी के प्रति जानवर की वफादारी को उजागर किया है. कभी कभी जल्दबाजी में काम करने से पछताने की नौबत आ जाती है. लेखक ने यह बात कुत्ते और बंजारे की इस कहानी के माध्यम से बताई. આપણે ઘણા બધા કામ કરીએ તો પહેલાં ગમે તે કરી નાખીએ, પછી પાછળથી પસ્તાવાનો વારો આવે અને એનો કોઈ અર્થ રહેતો નથી. એટલે ખાસ આપણને આ કહાની દ્વારા ઘણું બધું જાણવા મળે છે. બીજું કે આ કહાની તમારે નિબંધ લખવાનો છે, આજ નથી લખવાનો, પણ આની ઉપરથી તમારે નોટની અંદર ખાસ કુત્તે કી વફાદારી છે એ નિબંધ આપણે આવે છે. એટલે ખાસ વાંચીને એમાંથી તમારે આ નિબંધ લખવાનો છે. बीजू उत्तर गुजरात के पाटन जिले में रांधनपुर नाम एक छोटा सा नगर है. वहाँ एक तालाब है जिसके तट पर एक कुत्ते की समाधि है. समाधि और वह भी कुत्ते की. यह जानकर आश्चर्य होगा ही. उसके पीछे एक सुंदर और हृदय को हिला देने वाली कथा है. હવે તમે જુઓ કે આપણને એમ થાય બધાની સમાધિ હોય, પણ આ તો કૂતરાની સમાધિ. તમે જો રાંધનપુરની અંદર જાઓ ત્યાં આજ પણ તળાવના કિનારે એમની સમાધિ આવેલી છે. તમે જુઓ કે તમે અહીંથી રાજસ્થાન જાઓ અને ઉદયપુરથી શ્રીનાથજીની વચ્ચે હલ્દી ઘાટીની અંદર મહારાણા પ્રતાપના ઘોડાની સમાધિ છે, ચેતકની. આજે પણ છે. શું કામ ભાઈ? કારણ કે એણે એવું કામ કર્યું છે. પ્રાણી હોવા છતાં એ બોલી ન શકે, પણ એ પોતાના હૃદય સ્પર્શી વિચારો દ્વારા એ પોતાના માલિકને સમજે છે અને એને શું કરવું એ પોતે જાણી શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને બુકની અંદર તમે આખું વાંચો. હું તમને ટૂંકમાં આખું ગુજરાતીની અંદર સમજાવી દઉં છું, પણ ખાસ કરીને તમે વાંચજો. અને સ્વાધ્યાય પોથીની અંદર બધા પ્રશ્નો અને વ્યાકરણ કરવાના છે. પુરાને જમાને મેં વ્યાપાર કા સામાન ले जाने का काम बंजारे करते थे. હવે બંજારા એટલે હું?
અત્યારે બહુ આપણે જોવા નથી મળતું, ટ્રાન્સપોર્ટેશન વધી ગયું છે. એટલે બંજારાનું કામ હોય કે એ લોકો પોતાનો ઘર ખાટલો બધું સાથે લઈને, કૂતરા હોય, ઘોડા હોય, ઊંટ હોય, આ બધું છે એ એક ગામમાં જાય, ત્યાં અમુક સમય રોકાય, શહેરમાંથી બધો સામાન લાવીને ગામડાઓની અંદર વેચે. પછી એમ લાગે કે 2 મહિના થઈ ગયા, હવે અહીંયા નથી તો બીજા ગામ જાય. એક ગામથી બીજે ગામ સામાન લઈ જવાનું અને વેચવાનું કામ બંજારા પહેલાના સમયની અંદર કરતા હતા. वह अपने ऊँटों पर गांवों का माल सामान लादकर शहरों में ले जाता था और वहां से मिश्री, गुड़, मसाले आदि भरकर गांवों तक ले आता था. लाखों का व्यापार था उसका, इसलिए लोगों उसे लाखा बंजारा कहते. હવે લાખો બંજારો હું કામ કહેતા હતા કે એને લાખો રૂપિયાનો વ્યાપાર હતો, એટલે એને લાખા બંજારા કહેते थे. लाखा के पास एक सुंदर कुत्ता था. कुत्ता बड़ा वफादार था. रात को वह बंजारे के पड़ाव की रखवाली करता था. अगर चोर लुटेरे पड़ाव की तरफ आते दिखाई देते थे तो कुत्ता भौंक भौंक कर उन्हें दूर भगा देते थे. राते એનો જ્યાં પડાવ હોય ત્યાં આખું જાણે કે નગર વસાવ્યું હોય એવું બધો માહોલ હોય, અને ત્યાં બધા ગાય, ભેંસ, પ્રાણીઓ, કૂતરા, ઊંટ, ગધેડા બધું સાથે હોય, અને કૂતરો પોતે આ રખવાલી કરે. જો કોઈ આજુબાજુ આવે એટલે એને ભસીને દૂર ભગાડી દે. बंजारा अपने कुत्ते की वफादारी से बहुत खुश था. एक बार बंजारा व्यापार में मार खा गए और रुपयों की जरूरत आ पड़ी. वह रांधनपुर में एक सेठ के पास पहुंचा. उसने अपनी बात बताई. सेठ ने कहा, रुपये तो मैं दे दूंगा, मगर उसके बदले में तुम क्या गिरवे रखोगे? गिरवी એટલે આપણે કોઈની પાસેથી વ્યાજે પૈસા લેવાય તો આપણે કંઈક મૂકવું પડે તો જ આપે, નહીં તો આપણી ઉપર વિશ્વાસ કેમ કરે? એટલે પહેલાં શું છે, કોઈ મકાન મૂકે કે કોઈનું વસ્તુ હોય, સોનું, ચાંદી, મકાન, આ गिरवे રાખે અને गिरवे રાખીને એ એને પૈસા આપે. હવે લાખાની પાસે તો કાંઈ નહોતું, એટલી બધી ખોટ ગઈ હતી એટલે એની પાસે એક ફૂટી કોડી નહોતી. અને ખાસ કરીને મુહાવરા જ્યાં આવતો હોય ત્યાં પણ ધ્યાન આપજો. તો लाखा बोला, सेठ जी मेरे पास तो फूटी कौड़ी भी नहीं है, मैंने व्यापार में सब कुछ खो दिया है. मेरी जबान विश्वास रखे और मुझे रुपये दीजिए, मैं आपकी पूरी रकम सूद समेत 1 साल में ही चुका दूंगा. सूद એટલે કે વ્યાજ, કે હું તમને व्याज साथे तुम्हारा पैसा चूकवी दे. सेठ बोले, कोई बात नहीं, तुम्हारे पास यह कुत्ता है तो तुम इससे ही जमानत के रूप में दे दो. जब तुम सारे रुपये लौटा दोगे तब मैं भी कुत्ता तुम्हें वापस दे दूंगा. तो ये एम कर, तू आ तारो कूतरो छे એ મને આપ, અને જ્યારે તું પૈસા પાછા આપ ત્યારે તારો કૂતરો લઈ જજે. बंजारे को दुख तो बहुत हुआ. अपने कुत्ते को देने में मगर कोई चारा नहीं था. रुपये लेकर वह चला गया. कुछ दिन बीते. एक बार सेठ के यहाँ चोरी हुई. कुत्ते ने चोरों का पीछा किया. दूर जंगल में जाकर चोरों ने सारा माल सामान जमीन में गाड़ दिया और वहाँ से 9, 2, 11 हो गए. कुत्ता वहाँ भौंक भौंक कर सेठ को. હવે શેઠને ત્યાં ચોરી થઈ, અને ચોરી થઈ એટલે ચોર લોકો બધું એનું જે પૈસા જે કાંઈ હતું બધું લઈને વી ગયા, અને જંગલમાં જઈને એને એક ખાડો કરીને બધું દાટી દીધું. 9, 2, 11 વજન આ મુહાવરા છે, એટલે કે એ ત્યાંથી निकल गया ये लोग चोर त्याथी. बताने लगा कि लुटेरे आपकी दुकान को तोड़कर माल उठा ले गए हैं. सेठ तो हक्का बक्का रह गए. हक्का बक्का रह जाना એટલે आश्चर्यचकित થઈ જવું. कुत्ता सेठ की धोती पकड़कर आगे खींचने लगा. सेठ कुत्ते के पीछे पीछे चलने लगा. जहाँ चोरों ने माल छिपाया था वहाँ जाकर कुत्ता अपने पैरों से मिट्टी खोदने लगा. थोड़ा ही खोदने पर सब सामान निकल आया. सेठ की खुशी का कोई पार नहीं था. वह कुत्ते को प्रेम से थपथपाने लगा. कुत्ते की वफादारी पर वह मुग्ध हो गया. घर जाकर उसने एक चिट्ठी लिखकर कुत्ते के गले के पट्टे में बांधकर कहा, कुत्ते भाई जाओ, तुम अपने मालिक लाखा बंजारे के पास, तुम मुक्त हो. कुत्ता खुश हो गया और अपने मालिक से मिलने के लिए जल्दी जल्दी भागने लगा. હવે શેઠ એટલા બધા ખુશ થઈ ગયા કે એનું જે બધું ચોરાઈ ગયું હતું એ બધું મળી ગયું, અને કૂતરો છે ખૂબ વફાદાર હતો. એટલે આ શેઠના બધા પૈસા મળી ગયા એટલે શેઠને એમ થયું કે હવે આ કૂતરાને મુક્ત કરી દો, એને છોડી દો અને એના માલિક પાસે વયો જાય. એટલે એને એક ચિઠ્ઠી લખીને અને ગળામાં કૂતરાને પહેરાવી દીધી કે જા તું આજથી છૂટો. इधर लाखा ने भी व्यापार में खूब रुपये कमाया. वह सेठ को उसकी रकम वापस करने के लिए उसी रास्ते से आ रहा था. उसने दूर अपने कुत्तों को अपनी ओर आते हुए देखा. वह नाराज हो गया. सोचने लगा कि कुत्ते ने मेरी जबान काट ली है, उसने बेवफाई की है. अब मैं सेठ को क्या मुँह दिखाऊंगा. હવે લાખા બંજારા કાંઈ સમજ્યો નહીં કે આ કૂતરો કેમ પાછો આવી ગયો. મેં તો એને ત્યાં ગીરવે રાખ્યો હતો, પણ એને કાંઈ સમજાણું નહીં. એટલે એને મનમાં શું થયું કે આને તો મારું વેણ ન રાખ્યું અને મારું
છે એ જબાન એ કે હું હવે શેઠને જવાબ હું આપી, અને એને કાંઈ પણ વિચાર્યું નહીં અને એ કૂતરા સામે ગયા. उसने आव देखा न ताव, આ मुहावरा છે. बस कुत्ते के माथे पर लाठी का प्रहार कर दिया. कुत्ता बेहोश होकर गिर पड़ा. लाखा ने देखा कि कुत्ते के गले में एक चिट्ठी बंधी है. उसने उसे खोलकर पढ़ा. लाखा, तुम्हारे कुत्ते ने मुझे सूद समेत रुपये लौटा दिए, अतः कुत्ते को मैं मुक्त करता हूँ. હવે શેઠે કૂતરો તો મરી ગયો, હવે એને ચિઠ્ઠી વાંચી કે તારા કૂતરાએ તો મને વ્યાજ સાથે પૈસા આપી દીધા, सूद એટલે વ્યાજ, એટલે હું એને मुक्त करूँ છું. उसने मेरे घर चोरी किए गए माल का सामान को वापस दिलवा दिया है. खुश होकर मैंने स्वयं इसे मुक्त किया है. लाखा तो चकित हो गया. वह चिल्लाने लगा, हाय यह मैंने क्या कर दिया, हाय यह मैंने क्या कर दिया. वह कुत्ते के शव को अपनी गोदी में लेकर फुट फुट कर रोने लगा. लेकिन अब पछताए होत क्या जब चिड़िया चूक गई खेत. પછી પસ્તાવાથી શું કામ થાય? અહીંયા મુહાવરો આપ્યો ને કે જબ ચીડિયા ચૂક ગઈ ખેત. એકવાર આપણે છે એ કાંઈ વિચાર્યા વગર કોઈ પણ કામ કરીએ અને પછી આપણે માથા પછાડીએ તો એનો અર્થ કાંઈ રહેતો નથી. પહેલાં વિચારીએ. જીવનની અંદર પણ એવું જ છે કે આપણે કંઈક પહેલાં વિચારીએ અને પછી પગલું ભરીએ તો જીવનની અંદર હંમેશા પ્રગતિ થાય. વિચાર્યા વગર કોઈ પણ કામ કરીએ એ આપણા પોતાના અધૂરા જ રહેતા હોય છે. એટલે હંમેશા કોઈ પણ કાર્ય કરીએ તો પહેલાં ખાસ વિચાર करवो જોઈએ. उसने उस वफादार कुत्ते की समाधि बनवाई जो आज भी पाटन जिले के रांधनपुर के तालाब के किनारे पर खड़ी है और उसके कुत्ते की वफादारी की कथा संसार को सुना रही है. એટલે તમે વિદ્યાર્થી મિત્રો જોયું. હવે મુહાવરા છે. જો મુહાવરા પણ તમે આમાં પાના નંબર 13 ઉપર છે, ખાસ વાંચજો, પરીક્ષાની અંદર પૂછાય. પછી कहावत છે, જો अब पछताए होत क्या जब चिड़िया चूक गई खेत, समय निकल जाने पर पछताने से क्या फायदा. વાવી દીધું હોય બધું સુકાઈ જાય અને પછી વરસાદ થાય એની જેમ કે અબ પછતાય હોત ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ ખેત. હવે અભ્યાસની અંદર જુઓ, તમારે ખાસ કરીને આમાં પરીક્ષાની અંદર આ બધું પૂછાતું હોય છે. શબ્દકોશ કો શબ્દકોશ કે ક્રમ में लिखिए. પછી અહીંયા તમને આપ્યું છે કે લિંગ પરિવર્તન, એ ખાસ વાંચજો, અઘરું નથી, વાંચો એટલે બધું આવશે. રાજા રાની, ग्वाला तो ग्वाली, अभिनेता तो अभिनेत्री, रानी तो राजा, शेरनी तो शेर. એટલે એવી રીતે. હવે જો આમાં એક કહાની છે એ પણ વાંચજો, ખાસ કરીને તમારે નવનીતની અંદર પણ આપીએ છીએ. કારણ કે ઘણી વખત મેં તમને લખાવી હોય કહાની, એ ન પણ પૂછાય, પાઠ આધારિત પણ કહાની પૂછાય છે. એટલે પાઠની અંદર જે કહાની આપી હોય એ ખાસ વાંચજો અને એમાંથી પણ તમે કહાની પૂછાતી હોય છે. હવે આપણે નીચે છે થોડુંક વ્યાકરણ જોઈએ. नीचे दिए गए लिंग परिवर्तन जो अँ लिंग पर घोड़ा दौड़ रहा है तो घोड़ी दौड़ रही है, एवी रीते नीचे पण आप्युं छे, ए रीते तमे करजो. अने बक्से में लिंग आधारित शब्दों के जोड़ मिलाई और उनका वाक्य में प्रयोग, एनो वाक्य में प्रयोग करवानो छे. खास करीने संज्ञा पहचानीए. सैनिक, देश अने नदी. संज्ञा एटले नाम, ए तो आपने खबर है कि आपने संज्ञा एटले नाम थाय कि मारे गमे ने बोलावे तो हूँ એમ કે એ ભાઈ અહીંયા આવો તો બધા જ જોશે, પણ એક પરફેક્ટ નામ હોય કે બ્રિજેશ સર તમે અહીંયા આવો તો એ વ્યક્તિનું નામ થયું, એટલે સંજ્ઞા થઈ. એટલે આગળ રીતે તમે ભાષા સજ્જતાની અંદર નીચે આપ્યો છે રેખાંકિત શબ્દો કો ધ્યાન છે દેખી. આશા, નર્મદા, હિમાલય, નીમ. આ બધા વ્યક્તિ, ખાસ વ્યક્તિ માટે વપરાયેલો શબ્દ છે અને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. જેવી રીતે કિસી ખાસ વ્યક્તિ, प्राणी या स्थान को सूचित करने वाली संज्ञा को व्यक्तिवाचक संज्ञा कहते. આપણે એમ કહીએ કે નદી તો બધી નદી, પણ હું એમ કહું કે નર્મદા નદી તો તમને ખબર પડશે કે આપણી જે નર્મદા બંધ છે અને ત્યાં આવેલી નદી છે એ નર્મદા નદી કહેવાય. એટલે એને વ્યક્તિવાચક આ પરીક્ષાની અંદર બધા પૂછાય છે, એટલે ખાસ એમાં ધ્યાન આપજો. निर्देशित शब्दों में से व्यक्तिवाचक संज्ञा के ऊपर તમારે લીટી કરવાની. આ સ્વાધ્યાય પોથીમાં પણ છે, એટલે એમાં ખાસ કરીને કરજો. હવે નીચે ગए वाक्यों को पढ़िए, रेखांकित शब्दों को ध्यान से देखिए. सैनिक, नदी, गाय, कुत्ता. હવે આ બધા છે જાતિવાચક. આ આખી પૂરી જાતિનું તમને ધ્યાન કરાવે કે બધી જાતિ જ તે. દાખલા તરીકે સૈનિક તો બધા સૈનિક. આપણે આગળ જોયું તો વ્યક્તિ, તો એના નામથી બોલો તો એ જ વ્યક્તિ આવશે. પણ હું કે ધોરણ 7 ના વિદ્યાર્થીઓ અહીંયા આવો તો બધા 7 ના વિદ્યાર્થી આવે, પણ હું એમ કહું કે લીડર અહીંયા આવો તો એ લીડર જ આવશે, કારણ કે એ વ્યક્તિ. પણ એવી રીતે નદી છે, ગાય,
जो शब्द संपूर्ण जाति का बोध कराते हैं वे जातिवाचक संज्ञा कहलाता है। એટલે નીચે જો અહીંયા તમને પાના નંબર 17 ઉપર આપ્યું વ્યક્તિવાચક સંજ્ઞા અને જાતિવાચક સંજ્ઞા કઈ કઈ છે એ તમે ખાસ કરીને કરજો, જેથી પરીક્ષાની અંદર પણ તમને કાંઈ તકલીફ ન પડે। હવે પાછળ જુઓ તમે, યોગ્યતા વિસ્તાર कैसे बोलते हैं। ઘણી વખત પરીક્ષાની અંદર આ બધા પૂછાય છે, ખાસ તમે 18મા પેજ ઉપર વાંચજો। पंछी का चहकाना, मुर्गे का बांग देना, मोर का टहकाना, भोरे का गुंजन, आ खास वाँचवानुं छे, कारण के परीक्षानी अंदर घणी वखत तमने आ वस्तु पूछता होय छे त्यारे आपणुं ध्यान नथी होतुं, एटले खास जो कैसे बोलते हैं, गाय केवी रीते बोले, मुर्गा केवी रीते बोले, कूतरा केवी रीते बोले, भैंस का बंबाना, बिल्ली का म्याव म्याव करना, आ बधुं खास वाँचजो। अस्तु, आभार।